શ્યામકુમારના નમસ્કાર। વીજળી એ આપણા આધુનિક જીવનનો એક અનિવાર્ય ભાગ છે, પરંતુ તે વાસ્તવમાં કેવી રીતે ઉત્પન્ન થાય છે તે સમજવું ખૂબ જ રસપ્રદ છે। વિજ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ તો વીજળી એ કોઈ નવો પદાર્થ નથી જે આપણે જાતે બનાવીએ છીએ, પરંતુ તે કુદરતમાં પહેલેથી જ હાજર રહેલી ઉર્જાનું એક સ્વરૂપ છે। ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ ઉર્જાનો ક્યારેય નાશ થતો નથી કે તેને નવેસરથી બનાવી શકાતી નથી, માત્ર તેનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર કરી શકાય છે। વીજળી ઉત્પન્ન કરવા માટે પણ આ જ સિદ્ધાંતનો ઉપયોગ કરવામાં આવે છે, જ્યાં યાંત્રિક, રાસાયણિક કે સૌર ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવામાં આવે છે। આ પ્રક્રિયાને વિગતવાર સમજવા માટે આપણે તેના પાયાના સિદ્ધાંતો અને જુદી જુદી પદ્ધતિઓને સમજવી પડે। સૌથી પહેલા વીજળી ઉત્પન્ન થવાના મૂળભૂત વૈજ્ઞાનિક સિદ્ધાંતની વાત કરીએ તો તે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન, વિદ્યુતચુંબકીય પ્રેરણા પર આધારિત છે, જેની શોધ ઈ. સ. 1831માં માઇકલ ફેરાડે નામના વૈજ્ઞાનિકે કરી હતી। આ સિદ્ધાંત મુજબ, જ્યારે કોઈ વાહક તાર, જેમ કે તાંબાનો તાર, ને ચુંબકીય ક્ષેત્રની વચ્ચે ઝડપથી ફેરવવામાં આવે છે, અથવા ચુંબકને તારની કોઇલની આસપાસ ફેરવવામાં આવે છે, ત્યારે તે તારમાં રહેલા મુક્ત ઇલેક્ટ્રોન ગતિ કરવા લાગે છે। ઇલેક્ટ્રોનનો આ પ્રવાહ જ વિદ્યુત પ્રવાહ એટલે કે વીજળી તરીકે ઓળખાય છે। આ સિદ્ધાંતનો ઉપયોગ કરીને પાવર પ્લાન્ટ્સમાં મોટા જનરેટર ચલાવવામાં આવે છે, જે વીજળીનું ઉત્પાદન કરે છે। જનરેટરને ફેરવવા માટે એક વિશાળ પંખા જેવા સાધનની જરૂર પડે છે, જેને ટર્બાઇન કહેવામાં આવે છે। ટર્બાઇનને ફેરવવા માટે અલગ અલગ પ્રકારના ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ થાય છે, જેના આધારે પાવર પ્લાન્ટના પ્રકારો નક્કી થાય છે। વિશ્વભરમાં અને ભારતમાં સૌથી વધુ વીજળી થર્મલ પાવર પ્લાન્ટ, કોલસા આધારિત પ્લાન્ટ દ્વારા ઉત્પન્ન કરવામાં આવે છે। આ પદ્ધતિમાં સૌથી પહેલા વિશાળ માત્રામાં કોલસાને ભઠ્ઠીમાં સળગાવવામાં આવે છે। આ ગરમીની મદદથી એક મોટા બોઇલરમાં ભરેલા પાણીને ખૂબ જ ઊંચા તાપમાને ઉકાળવામાં આવે છે, જેથી તે અતિશય દબાણવાળી વરાળમાં સ્ટીમ રૂપાંતરિત થાય છે। આ હાઈ પ્રેશર વરાળને પાઇપો દ્વારા ટર્બાઇનના પાંખિયા પર છોડવામાં આવે છે, જેના કારણે ટર્બાઇન ખૂબ જ ઝડપથી ગોળ ફરવા લાગે છે। ટર્બાઇન સાથે જનરેટર જોડાયેલું હોવાથી, જનરેટરની અંદર રહેલા ચુંબક અને તાંબાના તાર વચ્ચે ગતિ પેદા થાય છે અને વીજળી ઉત્પન્ન થાય છે। ટર્બાઇનમાંથી નીકળેલી વરાળને ફરીથી ઠંડી પાડીને પાણીમાં બદલવામાં આવે છે અને આ ચક્ર સતત ચાલતું રહે છે। જો કે, આ પદ્ધતિમાં કોલસો સળગતો હોવાથી મોટા પ્રમાણમાં પ્રદૂષણ થાય છે। બીજી મહત્વની અને પર્યાવરણને અનુકૂળ પદ્ધતિ હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર એટલે કે જળ વિદ્યુત મથકો છે। આ પદ્ધતિમાં વહેતા પાણીની ગતિ ઉર્જા અથવા ઊંચાઈ પર સંગ્રહિત પાણીની સ્થિતિ ઉર્જાનો ઉપયોગ વીજળી બનાવવા માટે થાય છે। સામાન્ય રીતે નદીઓ પર મોટા ડેમ બાંધીને પાણીનો સંગ્રહ કરવામાં આવે છે। જ્યારે આ ઊંચાઈ પર રહેલા પાણીને મોટી પાઇપો દ્વારા નીચે તરફ છોડવામાં આવે છે, ત્યારે તેનો પ્રવાહ અત્યંત વેગવંતો હોય છે। આ વેગવંતું પાણી નીચે ગોઠવેલા હાઇડ્રો ટર્બાઇનના પાંખિયા સાથે અથડાય છે, જેથી ટર્બાઇન ફરવા લાગે છે। ફરીથી, આ ટર્બાઇન જનરેટરને ફેરવે છે અને યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે। આ પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારનું ઈંધણ સળગાવવામાં આવતું ન હોવાથી તે પ્રદૂષણ મુક્ત છે અને પાણીનો ફરીથી અન્ય કામોમાં ઉપયોગ કરી શકાય છે। આજના સમયમાં કુદરતી સંસાધનો ખૂટી જવાની ભીતિ વચ્ચે પુનઃપ્રાપ્ય ઉર્જા, રિન્યુએબલ એનર્જી, નો વપરાશ ઝડપથી વધી રહ્યો છે, જેમાં પવન ઉર્જા અને સૌર ઉર્જા મુખ્ય છે। પવન ઉર્જામાં દરિયાકાંઠાના કે પવનની વધુ ગતિ ધરાવતા વિસ્તારોમાં ઊંચી પવનચક્કીઓ, વિન્ડ ટર્બાઇન લગાવવામાં આવે છે। જ્યારે ઝડપી પવન આ પવનચક્કીના મોટા પાંખિયા સાથે અથડાય છે, ત્યારે તે ગોળ ફરે છે। આ પાંખિયાની ધરી સીધી જ અંદર રહેલા નાના જનરેટર સાથે જોડાયેલી હોય છે, જે પવનની ગતિને વીજળીમાં ફેરવે છે। બીજી તરફ, સૌર ઉર્જા, સોલાર એનર્જી, એ એક તદ્દન અલગ અને અદ્ભુત ટેકનોલોજી છે, જેમાં કોઈ જનરેટર કે ટર્બાઇનની જરૂર પડતી નથી। સોલાર પેનલ્સ સિલિકોન જેવા સેમિકન્ડક્ટર પદાર્થથી બનેલા, ફોટોવોલ્ટેઇક સેલ, માંથી બને છે। જ્યારે સૂર્યના કિરણો, ફોટોન્સ, આ સેલ પર પડે છે, ત્યારે તે પરમાણુઓમાંથી ઇલેક્ટ્રોનને મુક્ત કરે છે, જેનાથી સીધો જ ડાયરેક્ટ કરંટ, ડીસી, ઉત્પન્ન થાય છે।
આ કરંટને ઇન્વર્ટરની મદદથી અલ્ટરનેટિંગ કરંટ AC માં ફેરવીને ઘરોમાં વાપરવામાં આવે છે. આ સિવાય અણુ ઉર્જા ન્યુક્લિયર પાવર દ્વારા પણ મોટા પાયે વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે. આ પદ્ધતિ કાર્યશૈલીમાં થર્મલ પાવર પ્લાન્ટ જેવી જ છે, પરંતુ તેમાં પાણીને ઉકાળવા માટે કોલસાના બદલે યુરેનિયમ કે થોરિયમ જેવા કિરણોત્સર્ગી પદાર્થોનો ઉપયોગ થાય છે. ન્યુક્લિયર રિએક્ટરની અંદર અણુઓનું વિભાજન, ન્યુક્લિયર ફિશન કરવામાં આવે છે, જેનાથી અકલ્પનીય માત્રામાં ગરમી ઉત્પન્ન થાય છે. આ ગરમીથી વરાળ બનાવીને ટર્બાઇન ચલાવવામાં આવે છે. આ પદ્ધતિ ખૂબ જ કાર્યક્ષમ છે કારણ કે ખૂબ જ ઓછા યુરેનિયમમાંથી લાખો ટન કોલસા જેટલી ઉર્જા મેળવી શકાય છે, પરંતુ તેના કિરણોત્સર્ગી કચરાનો નિકાલ કરવો તે એક મોટો પડકાર છે. આ બધી પદ્ધતિઓ દ્વારા પાવર પ્લાન્ટમાં જે વીજળી ઉત્પન્ન થાય છે, તે સીધી આપણા ઘર સુધી પહોંચી શકતી નથી. જનરેટરમાંથી નીકળતી વીજળીનો વોલ્ટેજ ઓછો હોય છે, જેને લાંબા અંતર સુધી મોકલવા માટે પાવર પ્લાન્ટની બહાર રાખેલા મોટા સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર ની મદદથી તેનો વોલ્ટેજ ખૂબ જ વધારવામાં આવે છે. આ હાઈ વોલ્ટેજ વીજળીને મોટા ટાવરો અને જાડા વાયરો, ટ્રાન્સમિશન લાઇનો દ્વારા દેશના જુદા જુદા ભાગોમાં આવેલા સબ સ્ટેશનો સુધી પહોંચાડવામાં આવે છે. સબ સ્ટેશન પર પહોંચ્યા પછી, ત્યાં રાખેલા સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર દ્વારા વોલ્ટેજને ફરીથી ઘટાડવામાં આવે છે. ત્યારબાદ, આપણા ઘરની બહાર લોખંડના થાંભલા પર લાગેલા નાના ટ્રાન્સફોર્મર વડે આ વોલ્ટેજને સુરક્ષિત સ્તર એટલે કે 230 વોલ્ટ સુધી લાવવામાં આવે છે. ત્યાંથી વાયરો દ્વારા આ વીજળી આપણા ઘરના મીટર બોક્સ અને સ્વિચ બોર્ડ સુધી પહોંચે છે, જેનાથી આપણે પંખા, લાઇટ, ટીવી અને અન્ય ઉપકરણો ચલાવી શકીએ છીએ. આમ, કુદરતી સંસાધનોમાંથી શરૂ થઈને ચુંબકીય ક્ષેત્રોની હલચલ દ્વારા ઉત્પન્ન થયેલી ઉર્જા એક લાંબી સફર ખેડીને આપણા જીવનને પ્રકાશિત કરે છે.